નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલમાં. આજનો પ્રશ્ન છે પ્રશ્ન 1. ત્રીજી પંચવર્ષીય યોજના ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે. જવાબ ગાડગીલ યોજના. પ્રશ્ન 2. એવો સમાજ કે જેમાં મોટાભાગના લોકો ગરીબ અને દયનીય સ્થિતિમાં રહેતા હોય તે સમાજ ચોક્કસપણે સમૃદ્ધ કે સુખી હોઈ શકે નહીં. આ કથન કોનું છે? જવાબ એડમ સ્મિથ. પ્રશ્ન 3. ફેમાનો કાયદો કયા પ્રકારના ગુનાઓ માટે લાગુ પડે છે? જવાબ વિદેશી હુંડિયામણ. પ્રશ્ન 4. દ્વિતીય પંચવર્ષીય યોજના કોણે વિકસાવી હતી? જવાબ પી.સી. મહાલનોબિસ. પ્રશ્ન 5. 1965માં એશિયાના પ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોનની સ્થાપના ક્યાં થઈ? જવાબ કંડલા. પ્રશ્ન 6. ભારતમાં આર્થિક સર્વેક્ષણ કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? જવાબ રિઝર્વ બેંક. પ્રશ્ન 7. હુંડીમાં નાણાં ચૂકવવાની છેલ્લી જવાબદારી કોની હોય છે? જવાબ હુંડી સ્વીકારનારની. પ્રશ્ન 8. બિટકોઇનની હિમાયત કોણે કરી હતી? જવાબ સાતોશી નાકામોટો. પ્રશ્ન 9. ભારતમાં સૌપ્રથમ મ્યુચ્યુઅલ ફંડ કોણે શરૂ કર્યું? જવાબ યુ.ટી.આઈ. પ્રશ્ન 10. આર્થિક ઉદારીકરણની નીતિ ભારતમાં કયા વર્ષથી લાગુ પડી? જવાબ 1991. પ્રશ્ન 11. જીએસટીને કયા સુધારા અધિનિયમ તરીકે રજૂ કરવામાં આવ્યો હતો? જવાબ 101. પ્રશ્ન 12. મ્યુચ્યુઅલ ફંડ ઉપર કોનું નિયંત્રણ હોય છે? જવાબ સેબી. પ્રશ્ન 13. ફુગાવા ઉપર કામચલાઉ નિયંત્રણ માટે કોનો ઉપયોગ કરી શકાય? જવાબ નાણાં પુરવઠામાં ઘટાડો. મિત્રો, જે પણ મિત્રો જીપીએસસી ક્લાસ 1-2 અને ક્લાસ 3 તેમજ ગૌણ સેવા પસંદગી મંડળ ક્લાસ 3ની કોઈપણ એક્ઝામ આપતા હોય કે આપવા માગતા હોય તેમના માટે ખૂબ જ અગત્યના પ્રશ્નો કહી શકાય જે આ ચેનલના માધ્યમ દ્વારા આપ સુધી પહોંચી શકે છે. તે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ વિડીયો પસંદ આવે તો લાઈક કરી શેર કરો. પ્રશ્ન 14. કઈ નેટ બેન્કિંગ સેવાઓ તમામ સમયે ઉપલબ્ધ હોય છે? જવાબ IMPS એટલે કે ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ. પ્રશ્ન 15. યુનિટ કન્ફર્મેશન રિસિપ્ટ શું છે? જવાબ ભારતીય મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બદલ વિદેશી રોકાણકારોને મળતા પ્રમાણપત્ર. પ્રશ્ન 16. આયોજન પંચની રચના ક્યારે કરવામાં આવી? જવાબ 15 માર્ચ 1950. પ્રશ્ન 17. 1935માં ભારતીય રિઝર્વ બેંકની મુખ્ય ઓફિસ કયા શહેરમાં શરૂ કરવામાં આવી? જવાબ કલકત્તા. પ્રશ્ન 18. બેંક લોનના સંદર્ભમાં
EMI એટલે શું? જવાબ ઇક્વેટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ. પ્રશ્ન 19. ECSનું પૂરું નામ જણાવો. જવાબ ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ. પ્રશ્ન 20. ભારતીય રિઝર્વ બેંકનું વડું મથક ક્યાં આવેલું છે? જવાબ મુંબઈ. પ્રશ્ન 21. વેટનું પૂરું નામ શું છે? જવાબ વેલ્યુ એડેડ ટેક્સ. આ જ પ્રકારના વિડીયો આપ આગળ પણ જોવા માંગતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરી અન્ય મિત્રોને વધારેમાં વધારે શેર કરો.